જય સ્વામિનારાયણ. બધા કેમ છો? આજનો પ્રસાદ છે અમારે લંડનથી અક્ષર નિવાસી પ્રવીણભાઈ ગોવર્ધનભાઈ પટેલ. અક્ષર નિવાસી પ્રવીણભાઈ ગોવર્ધનભાઈ પટેલ હસ્તે મીનાબેન. આજે લંડનથી પ્રસાદ છે. અક્ષર નિવાસી પ્રવીણભાઈ ગોવર્ધનભાઈ પટેલ હસ્તે મીનાબેન. દાળ ભાત શાક રોટલી છાશ આજે એના તરફથી પ્રસાદ છે. આજે સન્ડે છે ને એટલા માટે. તું યાદ રાખ ભાઈ, એમ પછી પૂછશે એટલે દીદી. શાક કોને બનાવ્યું આજ? લાવું તો જોવા દેતો. સરસ. હા બેસ જા ને, બેસ જા, બેસ જાઓ. પછી અહીંયા બેસ જા, છેલ્લે બેસ જાઓ. બધા બેસી જાઓ. ભૂખ લાગી હતી? મેં કે નહીં ભૂખ લાગતી હોય. જય સ્વામિનારાયણ બધાને. જય માતાજી. કેમ છો? મજામાં? આને ચાલુ કરતો જાતો. જય માતાજી. જય સ્વામિનારાયણ. જય માતાજી બધાને. દાદાને બેસાડી દેવાતા. દાદાને થાળી કરી દેવા. પેલા બોલાય ખરા ક્યાં? વાં બેસાડી દેજો ખૂણા ઉપર. જય શ્રી કૃષ્ણ. ધીરજભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બસ મજામાં છીએ. તમે બધા કેમ છો? રમેશભાઈ બારોટ, બેનબા ભૂતથી થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આજનો પ્રસાદ કોના તરફથી છે? હાલો. કોના તરફથી છે આજનો પ્રસાદ? શાંતા માસી સાથે આ ભોજન મોકલાવેલ હતું. પ્રસાદ કે પૈસા મોકલા હોય આપણને, એમ શાંતા માસી સાથે પેમેન્ટ મોકલું તો આપણને મળી ગયું છે. થેન્ક યુ મીનાબેન. તબિયત સારી છે. ઓ કાંઈ વાંધો નથી. હાલો બે હાથ જોડો. હે ભગવાન, પ્રવીણભાઈ દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, પ્રવીણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. નારાયણ દેવની
થેન્ક યુ કહી દો મીનાબેનને. રાજકોટમાં એક દીકરી છે. ચોક્કસ દિવાળી પછી એડમિશન લેશું. દિવાળી પછી આવજો. દિવાળી પછી વેકેશન ખુલે ને ત્યારે પાછું એડમિશન લેશું. ત્યારે ચોક્કસ. જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રવીણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. આ તો સવારનું જમણવાર છે. સવારે નાસ્તો, પાછો બપોરે જમણવાર, સાંજે જમણવાર. આજે ત્રણેય ટાઈમ છે. અમાસ છે ને એટલા માટે. આજે અમાસ છે ને એટલા માટે. કાલથી નવરાત્રિ ચાલુ. બધાને હેપી નવરાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે. માતાજી સૌને સુખી રાખે એવી માના ચરણોમાં પ્રાર્થના, ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બેન મહારાજ તમારી સાથે છે. આ ભગવાન સાથે હોય ત્યારે તો આ કાર્ય થતા હોય, નહીં તો થોડાક આ કાર્ય થાય. ન વિચાર્યું હોય એવું થાય. જો આજે આપણે લંડન પૂજા છે. ભગવાનને પ્રાર્થના કરજો હો, કે ભગવાનને કે અમને બહુ સુખી કર્યા. આપણે ભગવાનને થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું? અને કઈ બસ જે કેતન મામાના, વિજય મામાના, દર્શિલ મામાના સપના હોય ભગવાન પૂરા કરે અને એને વિદેશની ધરતી ઉપર ખૂબ સુખી રાખે, જેથી કરીને જાજી દીકરીઓ ભણે અહીંયા. વોટ્સએપ કરજો જગદીશભાઈ, મને વોટ્સએપ કરજો એટલે હું તમને આખું લિસ્ટ મોકલી દઈશ. મારો કોન્ટેક નંબર છે 981719 919 રમેશભાઈ ચોક્કસ. જો સમય મળશે તો આવીશ. હું એવું નથી કહેતી, આવીશ જ. ભગવાનની ઈચ્છા, માતાજીની ઈચ્છા હશે તો આવીશ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. અશોકભાઈ પટેલ થેન્ક યુ. જય દેવસિંહ રાજપૂત જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેસાડ દો, અહીંયા બેસાડ દો. સરસ કામ કરો છો, થેન્ક યુ. આજનો પ્રસાદ છે દાળ ભાત, ચણાનું શાક, રોટલી, છાશ. જય દ્વારકાધીશ. રૂપલબેન પટેલ સુપરદી થેન્ક યુ. આપણે સુપર બુપર કાંઈ બનવું નથી. બેન કેમ થાકેલા છો? ના ભાઈ, દોડા દોડ હોય એટલે એવું લાગે. કાંઈ થાકેલી નથી, કોઈ ચિંતાય નથી, થાકેલી નથી, મોજમાં જ છું. હા ભગવાનજીભાઈ ભુણાવા. હા ભાઈ, ઓળખી ગઈ તમને. રાધે રાધે. સરસ સેવા કરો છો, થેન્ક યુ. ટૂંક સમયમાં નવી સેવા ચાલુ થશે. થોડીક ફ્રી થાવ ને એટલે ઘણા બધા કાર્ય કરવાના જ છે. તબિયત સારી છે હો, એકદમ સારી. દીકરીઓ મોજમાં, બધા મોજમાં છે. રણજીતભાઈ હજી યાદ જ કરું. રણજીતભાઈ કેમ નથી દેખાતા? મને પાણી ગ્લાસ પર દે કાના. દાદા જોઈ કે જોવો. જય સ્વામિનારાયણ. શું કરિયાણાની કીટ? મને કાંઈ સમજાણું નહીં. જય સ્વામિનારાયણ. કંઈ સમજાણું નહીં. હા, આનંદ મંગલ છે હરિદ્વારમાં.
મારા ગુરુ મોજ હોય, કાયમ મોજ જ હોય. હવે વધારે મોજમાં રહેવું છે. મોજ જ છે, કોઈ ચિંતા નથી. ભગવાન આવડો મોટો હોય પછી શું હોય ચિંતા? જે કરતો એ બરોબર જ કરતો હોય, એટલું યાદ રાખવાનું. ભગવાન જે કરે એ બધું બરાબર હોય, એમાં ક્યારેય વિચારવાનું જ નહીં. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય માતાજી. પ્રશાંતભાઈ, સરસ કામ છે તમારું દીદી. ભગવાન કરે, આપણે તો શું કરવા વાળા. તમે છો એટલે રોજ મોજ જ હોય ને. હા, હું હોય કે ન હોય તોય ભગવાન ચલાવવા વાળો છે, ભગવાન ચલાવશે. રાજેશભાઈ, રાજ્ય ગુરુ, આ ભગવાનની કૃપા છે, બસ ચલાવશે. ભગવાનની ઈચ્છા હશે એમ હોય. આજે સન્ડે છે, સ્કૂલ હોય નહીં તો સવારે 10 થી 5, રોજે 10 થી 5 સ્કૂલનો ટાઈમ છે. સાગરભાઈ, મને વોટ્સએપ કરજો ને, બધી તમને ડિટેલ્સ મોકલી આપીશ. કોન્ટેક નંબર છે 981719 923, 981719 જય દ્વારકાધીશ, જય ભોજલરામ બાપા. બેન, સેવાનું કામ હોય તો કહેજો, મને વોટ્સએપ કરી દેજો. તમારે કપડાં નવા આવશે કા નવરાત્રિના? અમેરિકાથી એક બેન તરફથી છે. શું લેવું? પ્લાઝો ને કુર્તી લેવી કે લેગીસ કુર્તી લેવી? પ્લાઝો પહેરવો? પ્લાઝો પહેરવો એમ ને? જય સ્વામિનારાયણ. અનિલભાઈ, આજે સન્ડે છે, રજા હોય. આજે રવિવાર છે, રજા હોય. પ્રતિકભાઈ, કેમ છો? ઉષાબેન, ચોક્કસ રમેશભાઈ, ચોક્કસ જણાવીશો, ચોક્કસ. આજો જય શ્રી કૃષ્ણ. બરાબર બહેન? રસોઈ બરાબર બહેન? કાનો જો ઓલી આટલી બધી કડક થઈ જાય ત્યાં સુધી જોવાય. મૂક દે એક બાજુ, એમ કયો. બીજી એમ નહીં મૂકે, એમ બીજી દે. એમ નહીં, કડક થઈ જાય જોવાય ત્યાં નોર્મલ રખાય. દે ભાઈ, ગ્રુપ બનાવવાનું જ છે, શાંતિ રાખો. બધું ઘણું બધું થવાનું છે નવું. કૃષ્ણાબેન, મારે ત્યાં આવવું છે, મને વોટ્સએપ મેસેજ કરો. મારો કોન્ટેક નંબર છે 981719 923, 981719 જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શાંતાબેન, જય સ્વામિનારાયણ, કેમ છો? આવું છું થોડા દિવસમાં, નક્કી કરું છું બધું સેટ. થોડા દિવસ પછી આવીશ. થોડા દિવસ પછી ભુજ જવાની છું, કચ્છ ભુજમાં એક કામથી આવવાની છું.
જય સ્વામી ઉધાન સુરતથી જય સ્વામિનારાયણ બેન હસુભાઈ પટેલ જય સ્વામિનારાયણ ભાઈ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મોટું કુકર લઈને ઓલી સિંગ બાપા મૂકી દે એટલે ચા 5 વાગે તમારે ખાવીને ત્યાં ઠંડી થઈ જાય જા એ બધી મોટા કુકરમાં મૂકી દે. અને આમ જો મીઠું જાજુ નાખજો, હું કહું ને એટલું મીઠું નાખજે એમાં. રણજીતભાઈ મારે પણ ત્યાં આવતું રહેવું, બધા આવતા જ રહ્યો. ઘણા બધા નવા કાર્ય કરવાના જ છે, આવતા રહ્યો. હા જય સ્વામિનારાયણ બધાને. આજે બેન તમારી સાથે સપનામાં મુલાકાત થઈ. લ્યો એવા વળી કેવા સપના આવે? મારા સપના બહુ નહીં લઈ આવતા. ભગવાનના સપના લાવવાના, મારા શું સપના હોય? હા 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 શું વળી એવા સપના આવ્યા હતા આમાં લખજો કોમેન્ટ. હે હા બસ. જામનગર ક્યારે પધારશો? જણાવીશ, પધારીશ એટલે જણાવીશ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ બેન, મજા. તમે બેન સેવાનું કામ કરી રહ્યા છો, તમારા માતા પિતાને વંદન. મંજુબેન થેન્ક યુ થેન્ક યુ. શું કે? હા એ પેન્સિલ છે. દાદાને કઈ જોઈ તો દેજે જમવાનું. હવે રૂબરૂમાં થાય તો સારું. આવજો. થોડા દિવસ આશ્રમે જ છું, તમ તારે થોડા દિવસ આશ્રમે જ છું એટલે આવી જાજો. હમણાં 8-10 દિવસ 12 દિવસ આશ્રમે જ છું. નરેશભાઈ જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. પછી રાતે પાછા મળશું. રાતે પાછો જમણવાર છે ને એટલે રાતે પાછા મળશું. મારી બેનનું વધારે કામ ચાલે એવું. થેન્ક યુ, તમારા બધાના આશીર્વાદ છે. કરતો તો ભગવાન છે ને, સરસ ચાલવાનું છે ને, ઘણું બધું નવું ચાલુ થશે. એટલે કુદરત બધું કરાવતો હોય છે, આપણે તો એક નિમિત્ત છીએ. બધું એના ઉપર છોડી દેવાનું બસ. જામનગર આવો તો ખાસ અહીંયા પણ રોકાજો દીદી. એટલું બધો તો ટાઈમ ન હોય પણ આવીશ. કાનો ક્યાં? આ રહ્યો કાનો. કાનો આ રહ્યો, ક્યાંય નથી ગયો. સીતારામ સીતારામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચોક્કસ ભાઈ પધારજો. અનિલભાઈ પધારજો. હંસાબેન ભંડેરી, તમે બેન સાક્ષાત દુર્ગાનો અવતાર છો. ના ના બેન, એવું ન હોય. આપણે એક મનુષ્ય છીએ ને, માણસ છીએ, બસ. બીજું કાંઈ નથી. આપણાથી કાંઈ ન થાય. બધું ભગવાન કરતો હરતો છે. હું બસ એટલું જ માનું છું. હું મને બધા નથી ખબર. બધું કરતો હરતો ભગવાન છે અને આપણાથી કાંઈ ન થાય. જે કરતો હશે ને એ બહુ સારું જ કરતો હશે. ચાલો જય સ્વામિનારાયણ.